ધર્મપ્રિય નગરીમાં નીકળનાર ભગવાન જગન્નાથની પરંપરા મુજબ 32મી રથયાત્રાની ઝાંખી આપવા હેતુ ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। 10મી જુલાઈના રોજ શહેરમાં છેલ્લા 32 વર્ષથી પરંપરાગત રીતે નીકળનાર ભગવાન જગન્નાથની યાત્રાની ઇસ્કોન મંદિર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભગવાન જગન્નાથની રથયાત્રાની વિસ્તૃત માહિતી આપવા માટે સોમવારે ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ઇસ્કોન મંદિર પ્રમુખ બાસુ ઘોષ, મેયર ભરત શાહ, ભાજપના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા। ઇસ્કોન મંદિરના પ્રમુખ બાસુ ઘોષ દાસે ભગવાન जगन्नाथ यात्रा अंगेनी माहिती आपी हती। तो खूब सुंदर तरीके से व्यवस्था की गई है प्रशासन की तरफ से, जैसे हर साल करते हैं उससे और अच्छी तरह व्यवस्था की गई है। कोई तकलीफ नहीं है। ये बड़ौदा का रथ यात्रा है, जगन्नाथ जी की रथ यात्रा है और यहाँ सारे धर्म और समुदाय के लोग इस दिन की बहुत दिनों से प्रतीक्षा करते रहते हैं और सभी ठाकुर जी का दर्शन करते हैं और रथ खींचते हैं, प्रसाद पाते हैं और अपना ये करके अपना जीवन को धन्य मानते हैं। तो हम सभी बड़ौदा वासियों से निवेदन करते हैं कि सभी भाई और बहन आप आएँ। बुधवार के दिन 10 तारीख 2:30 बजे बड़ौदा रेलवे स्टेशन से निकलेगा। आएँ, रथ खींचें, ठाकुर जी का कीर्तन में शामिल हों और प्रसाद पाएँ। तारीख 10મીના રોજ રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી વર્ષોની પરંપરા મુજબ નીકળશે અને નક્કી કરેલ રૂટ પર ફરશે। આ રથયાત્રામાં નગરવાસીઓને સહભાગી થવા અપીલ કરી છે। આ વર્ષે શહેરમાં નીકળનાર જગન્નાથની રથયાત્રામાં વિદેશી હરેકૃષ્ણ બાળ ભક્તો હાજર રહેવા આવી પહોંચ્યા છે। વડોદરા શહેરમાં 31 વર્ષ પૂરા થઈને 32મા વર્ષમાં રથયાત્રા પ્રવેશ કરી રહી છે। આ રથયાત્રા અષાઢી બીજ 10/7/2013ના દિવસે બપોરે 2:30 વાગે સ્ટેશન ઉપરથી એનું પ્રયાણ થશે। વડોદરા શહેરના પ્રથમ નાગરિક તરીકે હું વિનંતી કરું છું, એમને જાહેર આમંત્રણ આપું છું કે વડોદરા શહેરના સર્વે લોકો, નાગરિકો આ રથયાત્રામાં જોડાય અને પોતાને જગન્નાથજીની દર્શન કરીને પોતાનું પુણ્ય કમાય। એ જ હું અપીલ કરું છું કે વડોદરા શહેરના લોકો, નાગરિકો આમાં જોડાય અને પોતાને પુણ્ય મેળવે। અને આ વર્ષમાં ફરીથી હાથી જોડાશે રથયાત્રાની આગળ અને હિન્દુસ્તાનની જુદી જુદી જગ્યાથી ભક્તો આવી ગયા કીર્તન કરવા માટે અને 50 ગુરુકુલ બાળકો માયાપુર પશ્ચિમ બંગાળ ચૈતન્ય મહાપ્રભુના જન્મસ્થાનથી પધાર ગયા અને આ વર્ષ જેવી દર વર્ષ જેવી આ વર્ષમાં અમારા વિશ્વાસ છે કે ધૂમધામથી રથયાત્રા થઈ જશે।